નમસ્તે મિત્રો, મારું નામ જલ્પા છે અને હું કોલેજ કરું છું. હું દેખાવે ખૂબ જ સુંદર છું. હું રાજકોટની અંદર મારા મમ્મી પપ્પા સાથે રહું છું. મારા પપ્પા એક દુકાન ચલાવે છે. હવે હું મારી વાત પર આવું તો બનાવ જાણે એમ બન્યો હતો કે થોડા સમયથી અમારા ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે ખૂબ ખરાબ થઈ ગઈ હતી. આવક અચાનક બંધ થઈ ગઈ હતી. તેને કારણે મારા પપ્પા માનસિક રીતે તૂટી ગયા હતા. અમારે આવકનો બીજો રસ્તો નથી. મારા પપ્પા વાતમાં ગાંડા કાઢવા માંડ્યા હતા. ઘરની આ પરિસ્થિતિને કારણે મારો અભ્યાસ પણ બગડી રહ્યો હતો. એક વખત મારી મમ્મીની સહેલીએ મારા મમ્મીને કહ્યું કે તમારે કોઈ તાંત્રિકની મદદ લેવી જોઈએ. તમને કોઈ જાતનું નડતર હોઈ શકે છે. તો મારા મમ્મીએ કહ્યું કે હું એવા કોઈ તાંત્રિકને જાણતી નથી. જો તમારા ધ્યાનમાં હોય તો મને જરૂર જણાવશો. આવી વાત સાંભળીને મેં મારા મમ્મીને કહ્યું કે મમ્મી, આ ખોટું થઈ રહ્યું છે. એવું કશું હોતું નથી. પણ મારા મમ્મી મારી એક પણ વાત સાંભળવા તૈયાર ન હતી. તે મને કહી રહી હતી કે તું તારા બાપને સારા કરવા નથી માંગતી. દવાથી તો કશો ફેર પડ્યો નથી, તો પછી આ પણ કરી જોઈએ. મારી મમ્મી અને તેની બહેનપણીએ બીજે દિવસે મારા પપ્પાને સાથે લઈને બાપુની મઢીએ જવાનો પ્રોગ્રામ બનાવ્યો. મારે પણ સાથે જવાનું હતું. બાપુની મઢી શહેરથી થોડી દૂર હતી, એટલે અમે સવારે તૈયાર થઈને ઓટો રિક્ષાની અંદર ત્યાં પહોંચી ગયા. સવારમાં ભક્તોની ઘણી બધી ભીડ હતી. જ્યારે અમે બાપુની સમક્ષ ગયા તો બાપુ ખૂબ જ તેજસ્વી દેખાતા હતા. તેના કપાળ ઉપર મોટું તિલક કરેલું હતું. તેની જટા તેના ખંભા સુધી આવી રહી હતી અને મોટી મોટી દાઢી અને મૂછ હતી. તે ખાધે પીધે સુખી અને ખડતલ માણસ જણાતો હતો. તેણે મારા બાપુને એક આસન ઉપર બેસવા કહ્યું અને તેણે આંખો બંધ કરીને ધ્યાન લગાવ્યું. 3-4 મિનિટ પછી તેમણે આંખો ખોલી અને તે કહેવા લાગ્યો કે તમારા ઘરેથી લક્ષ્મી રિસાઈ ગઈ છે. તેને લીધે તમારે પતિ પાગલ થઈ રહ્યા છે. એમની માટે મારે વિધિ કરવી પડશે. આ બધું બોલતા બોલતા તેનું ધ્યાન મારા તરફ હતું. તે મારા શરીરને ક્યારનો જોઈ રહ્યો હતો અને તેની આંખોમાં મને વાસના સ્પષ્ટ નજર આવી રહી હતી. તેમણે વાત આગળ ચલાવી. પૂંજા અને વિધિ 2 પ્રકારે થશે. પૂંજાની અંદર તમારા પતિ પત્નીને બેસવાનું રહેશે અને લક્ષ્મીને મંડાવવા માટે મારે એક કુંવારી કન્યાની જરૂર પડશે, જેની વિધિ હું એકાંતમાં કરીશ, કારણ કે તે જાહેરમાં કરવી શક્ય નથી. જો તમે લોકો તૈયાર હો તો બધી વિધિ સાંજે ગોઠવી દઈએ. આજે વાર અને નક્ષત્ર સારા છે. તમારી ઉપર જરૂર કૃપા થશે. પછી અમે બધા બહાર આવ્યા. હું મારા મમ્મીને કહેવા લાગી કે આ બધું ખોટું છે અને તે આપણને ફસાવી રહ્યો છે. પણ મારા મમ્મી માનવા તૈયાર ન હતા. તેણે મને આ કાર્યમાં જોડાવા માટે પોતાના સોગંદ દીધા અને તારા પપ્પા સારા થાય તે માટે તારે મૂંગા મોઢે સાથ આપવાનો છે. મારે ના છૂટકે તૈયાર થવું પડ્યું. સાંજે 8 વાગ્યે અમને તેણે મઢીની અંદર બોલાવવામાં આવ્યા. મારા મમ્મી અને પપ્પાને એક આસન ઉપર બેસાડીને તે ઢોંગી બાબા પોતાની રીતે વિધિ શરૂ કરી. હું બાજુમાં બેસીને બધું જોઈ રહી હતી. તેમની પછી મારો વારો હતો. 10-15 મિનિટ સુધી આમ જ ચાલ્યા રાખ્યું. તે મારા મમ્મી પપ્પાના હાથમાં અલગ અલગ વસ્તુઓ, ભભૂતિ અને પાણી આપી રહ્યો હતો. થોડી વાર પછી તેમણે મારા મમ્મી પપ્પાને એક બોટલમાંથી અડધો ગ્લાસ ઝરણામૃત પીવા આપ્યું. તે મારા મમ્મી પપ્પાએ પીધું. થોડી વાર પછી તે બંને નીંદર આવવા લાગી. બાપુ કહેવા લાગ્યા કે મેં તેમને શાંત સમાધિમાં મોકલ્યા છે. હવે ફક્ત એક વિધિ બાકી રહી છે. તે બાજુમાં આવેલા કક્ષમાં કરીશું. તેણે મને તેની પાછો આવવાનો ઈશારો કર્યો. હું તેમની પાછો જવા લાગી. બાજુમાં બીજો કક્ષ હતો. મેં તેની પાછળ તેમાં પ્રવેશ કર્યો. તે રૂમની અંદર લાલ કલરની લાઇટ થઈ રહી હતી અને આખા રૂમમાં નાના નાના અને મોટા મોટા સાપ હતા. બાબા બોલ્યા કે આ બધા ઝેરીલા સાપ છે, પણ મારી મરજી વિરુદ્ધ તે કોઈને કરડતા નથી. તે કોઈને ડંખ મારતા નથી.
તેણે પૂજા માટે મને સ્નાન કરવા માટે કહ્યું અને પહેરવા માટે એક ટૂંકું અને આછું વસ્ત્ર આપ્યું. તેણે મને કહ્યું કે બાથરૂમની અંદર જેટલી વસ્તુઓ છે તેમનો ઉપયોગ કરીને જલ્દીથી આવ. હું બાથરૂમની અંદર ગઈ તો ત્યાં સુગંધી શેમ્પૂ અને સાબુ અને સાથે સાથે હેર રિમૂવર પણ હતું. હું સમજી ગઈ કે આ બધું શા માટે છે, પણ મારે હવે કર્યા વગર છૂટકો ન હતો. કારણ કે તેણે મને કહ્યું હતું કે જો તું કોઈ પણ વસ્તુમાં ના પાડીશ તો હું તારા માતા પિતાને ફરીથી સમાધિમાંથી બહાર નહીં લાવું. હું સ્નાન કરીને પછી બહાર આવી. બાબાએ મને એક પાટલા ઉપર બેસાડી અને મારા ઉપર સુગંધી અંતરનો ફુવારો છાંટ્યો. તે મનમાં બબડતા બબડતા રૂમમાં 5-6 દીવા કર્યા અને પછી તેણે મારા શરીર ઉપર મધ લગાડ્યું અને તે મારી પીઠ અને ગાલ ચાટવા લાગ્યો. મારી અંદર પણ એક નવું તોફાન જન્મ લઈ રહ્યું હતું. ધીમે ધીમે જાણે મારા બધા જ વસ્તુઓ દૂર કરી અને તે તેના વસ્ત્રો પણ દૂર કરવા લાગ્યો. તેણે નાગની ફેણ ઉપર મધ અને શરાબ રેડી અને તેને મારા મોં આગળ ધરી દીધું. બળજબરીથી તે મને ખવડાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ તો પ્રસાદી છે. થોડી વાર પછી હું ખૂબ જ ઉત્તેજિત અને નશામાં થઈ ગઈ, કારણ કે મધની સાથે સાથે તેણે કોઈ એવી વસ્તુનો ઉપયોગ કર્યો હતો જે મારા શરીરમાં ઉત્તેજના વધારી રહ્યો હતો. અને પછી તે બાબાએ મને અવનવી વિધિના બહાને આખી રાત પીખી નાખી. સવારે હું જ્યારે જાગી ત્યારે મારાથી વ્યવસ્થિત ચાલી પણ શકાતું ન હતું. બહાર મારા મમ્મી અને પપ્પા રડતા રડતા મારી રાહ જોઈ રહ્યા હતા. તે પણ સમજી ગયા હતા કે આ બધું શું થઈ રહ્યું છે. હું સીધી ત્યાંથી નીકળીને પોલીસ સ્ટેશને ગઈ અને ગઈકાલ જે મારી સાથે બન્યું હતું તેની વાત કરી. આજે તે ઢોંગી બાબા જેલમાં છે અને મારા પપ્પાની હાલત આજે પણ ખરાબ છે. અમે તેમની સારવાર એક સારા ડૉક્ટર પાસે કરાવી રહ્યા છીએ. મિત્રો, આ વાર્તાના નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. એમનો કોઈ પણ વ્યક્તિ સાથે કે ધર્મ સાથે કોઈ પણ સંબંધ નથી. આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી હતી. આપણા સમાજની અંદર આવા ઢોંગી બાબાનો પાર નથી અને તે કોઈને કોઈ રીતે નિર્દોષ સ્ત્રી અથવા તે છોકરીઓને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આપણે પણ આવા બાબાની વાતમાં આવીને પોતાનું બધું જ તેની સામે ધરી દઈએ છીએ. તો મિત્રો, અંધશ્રદ્ધામાં ન રહેતા આપણે તેને કાયદાને હવાલે જરૂર કરવા જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.